શું તમે સાંભળ્યું છે એવા વફાદાર યોદ્ધા વિશે જેણે રણની ભયાનક ગરમીમાં પોતાના રાજા માટે તરસ્યા રહીને જીવ આપી દીધો? એ હતા જેસલમેરના અજોડ સ્વામી ભક્ત વીર બાજુ બલોચ. વાત છે જેસલમેરના રણની. રાવલ એટલે કે રાજા પોતાના સૈનિકો સાથે રણ પાર કરી રહ્યા હતા. પાણી ખૂટી ગયું હતું અને રાજા તરસથી વ્યાકુળ થઈ બેભાન થવા આવ્યા હતા. બાજુ બલોચ પાસે છેલ્લું થોડું પાણી બચ્યું હતું. જ્યારે તેમણે રાજાને પાણી પીવડાવવા પ્રયાસ કર્યો ત્યારે રાજાએ અર્ધજાગ્રત અવસ્થામાં કહ્યું, બાજુ, પહેલાં તું પી લે, પછી મને આપજે. બાજુ બલોચ ધર્મસંકટમાં મુકાયા. જો તેઓ પાણી પીએ તો રાજા માટે પાણી ઓછું પડે અને જો ન પીએ તો રાજાનો આદેશ ઠુકરાવાય. તેમણે એક અદ્ભુત રસ્તો કાઢ્યો. તેમણે પાણીનો ઘૂંટડો મોઢામાં લીધો પણ ઉતાર્યો નહીં. માત્ર રાજાને બતાવ્યું કે તેમણે પી લીધું છે અને બાકીનું બધું પાણી રાજાના ગળે ઉતારી દીધું. રાજા બચી ગયા, પણ બાજુ બલોચનું ગળું તરસથી સુકાઈ ગયું હતું. પાણી સામે હોવા છતાં સ્વામી ભક્તિ માટે તેમણે એક ટીપું પણ ન પીધું અને ત્યાં જ રણમાં શહીદ થઈ ગયા. બાજુ બલોચ શીખવે છે કે વફાદારી એ માત્ર શબ્દ નથી, પણ લોહીથી સિંચાયેલું વ્રત છે.